સ્વાધ્યાય 3.3 જેનો બીજાનો પાંચમો એક પ્રતિષ્ઠિત પુસ્તકાલય પ્રથમ 3 દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું લે છે, બરોબર ને? અને પછીના પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું લે છે. સરિતા 7 દિવસ પુસ્તક રાખવાના ₹27 ચૂકવે છે. સુશી 5 દિવસ પુસ્તક રાખવાના ₹21 ચૂકવે છે. તો નિશ્ચિત ભાડું અને પ્રત્યેક વધારાના એક દિવસનું ભાડું શોધો. આપણે ફરીથી રકમ જોઈશું. એક પ્રતિષ્ઠિત પુસ્તકાલય પ્રથમ 3 દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું લે છે, બરોબર ને? અને પછીના પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું લે છે. સરિતા 7 દિવસ પુસ્તક રાખવાના ₹27 ચૂકવે છે. સુશી 5 દિવસ પુસ્તક રાખવાના ₹21 ચૂકવે છે. તો નિશ્ચિત ભાડું અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું શોધો. હવે આપણે શું કીધું છે કે તો જે બે શરત આપી, પ્રથમ જોઈએ તો શું કીધું? 3 દિવસનું નિશ્ચિત ભાડું કેટલું કીધું છે કે એક પ્રતિષ્ઠિત પુસ્તકાલય પ્રથમ 3 દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું લે છે, બરાબર? આપણે પુસ્તકાલયમાંથી કોઈ પણ પુસ્તક લાવીએ તો એક નિશ્ચિત ભાડું ફિક્સ છે કે 3 દિવસનું કેટલું તો કે ₹X થશે. એમ કે તમે 3 દિવસ રાખો, બરોબર? 1 થી 3 દિવસ દરમિયાન, બરોબર ને? તો ₹X ચૂકવવાના રહેશે. અને એ પછી વધારે તમારે જેટલા દિવસ રાખો તો એ પ્રમાણે તમારે વધારાનું ચૂકવવું પડે. તો પ્રથમ 3 દિવસનું નિશ્ચિત ભાડું ₹X અને પ્રથમ 3 દિવસ પછીના વધારાના દિવસો માટે દિવસ દીઠ ભાડું Y છે. એમ કે તો સરિતા 7 દિવસ પુસ્તક રાખે છે. કેટલા દિવસ રાખે છે? તો કે 7 દિવસ. તો આપણે શરત મુજબ શું થશે કે નિશ્ચિત ભાડું, બરોબર? તો હવે સરિતા 7 દિવસ રાખશે તો વધારાના કેટલા દિવસ રાખશે? તો સરિતા 4 દિવસ માટેનું વધારાનું ભાડું ચૂકવશે. તો આપણને ખબર છે કે નિશ્ચિત ભાડું કેટલું હતું? X હતું. વધારાના કેટલા? તો કે 4 દિવસ. વધારાના માટે શું આપણે ધાર્યા હતા? તો કે Y ધાર્યા હતા, બરોબર ને? તો પ્રત્યેક દિવસ વધારાનો પ્રત્યેક દિવસ માટે Y. તો વધારાના કેટલા દિવસ છે? તો કે 4 દિવસ છે. તો નિશ્ચિત ભાડું વત્તા વધારાના, બરોબર, તો કેટલા થશે? 27 થશે. કેમ કે ચૂકવે કેટલા છે? તો 27 ચૂકવે છે, બરોબર ને? હવે સુશી 5 દિવસ પુસ્તક રાખે છે. આથી સુશીને શું થશે? તો 2 દિવસ વધારે થશે, કારણ કે 5 દિવસ રાખે છે એટલે 3 દિવસ તો નિશ્ચિત ભાડું થાય. તો 5 એટલે કે 2 દિવસ માટેનું વધારાનું ભાડું ચૂકવવું પડશે. તો નિશ્ચિત ભાડું વત્તા વધારાનું 2 દિવસનું ભાડું, તો X વત્તા 2Y બરાબર કેટલું છે? તો કે ₹21 છે. કેટલું છે? ₹21 છે. તો આ રીતે બે સમીકરણ મળી ગયા. તો આપણે શું કરીશું કે સમીકરણ 1 માંથી 2 ને બાદ કરીશું. અહીં જોઈ શકાય છે કે Y ના સહગુણકો છે, X ના સરખા જ છે એટલે લોપ થઈ શકે છે, બરોબર ને? અને Y ના 4Y છે, એમાંથી 2Y જશે એટલે આપણને 2Y મળશે. તો સમીકરણ 1 માંથી 2 ને બાદ કરતા તો સમીકરણ 1 ની ડાબી બાજુ ઓછા 2 ની ડાબી બાજુ બરાબર સમીકરણ 1 ની જમણી બાજુ ઓછા સમીકરણ 2 ની જમણી બાજુ. તો X વત્તા 4Y ઓછા X વત્તા 2Y બરાબર 27 ઓછા 21. X ઓછા X 4Y ઓછા પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ થઈ જશે, તો પદ થઈ જશે માઇનસ, તો -2Y લખાશે. તો શું થશે? X ઓછા X પ્લસ 4Y ઓછા 2Y બરાબર 27 ઓછા 21 એટલે કેટલા થશે? 6 થશે. માટે આપણને 4Y ઓછા 2Y બરાબર 2Y મળે. 2Y બરાબર 6 માટે Y બરાબર શું? તો 6/2 એટલે 3 મળશે. તો આપણને Y ની કિંમત મળી. કેટલી? 3 મળી. તો સમીકરણ 1 માં Y ની કિંમત મૂકીશું. Y બરાબર 3. સમીકરણ 1 X વત્તા 4Y બરાબર 27. તો જે Y છે ત્યાં એની Y ની કિંમત કેટલી? 3. તો 4 તરી 12. આ 12 બરાબરની સામે જશે એટલે 27 ઓછા 12 એટલે 15 મળશે. માટે X બરાબર કેટલા મળ્યા? 15 મળ્યા. આમ માંગેલ સુરેખ સમીકરણ યુગ્મ આપણને કયા મળશે? તો કે X વત્તા 4Y બરાબર 27 અને X વત્તા 2Y બરાબર 21. અને પ્રથમ 3 દિવસનું ભાડું, તો
તો આપણે શું ધાર્યું હતું? x ધાર્યું હતું. તો x કેટલા મળ્યા? 15 મળ્યા. અને y પ્રત્યેક વધારાના દિવસ માટે કેટલું હતું? તો y ધાર્યા હતા. y કેટલા મળ્યા? 3 મળ્યા. તો આ રીતે આપણને ઉકેલ મળે છે. તો x 15 મળ્યા, y 3 મળ્યા હતા, ને આ બે સમીકરણ. તો આ રીતે દાખલો ગણી શકાય.